ગાડી આવી ગઈ છે દોસ્તો, હાલો આપણે માલ ઉતારી લઈએ. તો હેલો દોસ્તો, સ્વાગત છે એસઆરપી કિરાણા સ્ટોરમાં. ફરીથી તમારા બધાનું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં શોપ પર આવી ગયા છે અને સવારમાં એક લિસ્ટ આવી ગયું છે જે તમે જોઈ શકો છો મિત્રો. એક બહારથી જે સોલાર ને પવન શક્તિવાળા આવ્યા હતા એનું લિસ્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે આ બધો માલ કાઢવાનો છે, તો ચાલો આપણે પહેલાં ચેક કરી લઈએ. બધો માલ પહેલાં કાઢી લઈએ આપણે, પછી મિત્રો તમને આગળનો વિડીયોમાં મળું. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો 2 કિલો ચણા છે અને 5 કિલો ખાંડ છે. તો ખાંડ આપણે પહેલાં જોખી નાખીએ 5 કિલો. ખાંડ જોખી નાખી છે 5 કિલો આપણે. પછી તાનસેન અપાઈ ગઈ, મિરાજ અપાઈ ગઈ, વિમલ અપાઈ ગઈ. પછી મગદાળ કાઢવાની છે મિત્રો. ચાલો આ કિલો મગદાળ. પછી બીજું લિસ્ટમાં કિલો ચણા દાળ કાઢી દીધી. પછી સરફ 2 કિલો, વ્હીલ ભૂકી. ચાલો 2 કિલો વ્હીલ પાવડર પણ આપી દઈ મિત્રો. આમાં એમઆરપી ફરી ગઈ છે. પહેલાં 70ની એમઆરપી હતી વ્હીલ પાવડર કિલોમાં, અત્યારે એમઆરપી ફરી ગઈ. તમે જોઈ શકો છો, તમને દેખાતું હતું અત્યારે 82ની એમઆરપી થઈ ગઈ છે મિત્રો. બીજું મિત્રો હવે શું બાકી, તેલ આવી ગઈ. એક સારી ક્વોલિટીમાં અગરબત્તી દેવાની છે, તો અગરબત્તીનું સેક્શન આપણે અહીંયા છે, તમે જોઈ શકો છો. એક સારી ક્વોલિટીમાં અગરબત્તી આપી દઈએ અને ચલો દોસ્તો પાઇનેપલ આપી દઈએ ને. પાઇનેપલ સારી છે અગરબત્તી. બીજું વાત કરીએ તો એક ગરમ મસાલો દેવાનો છે. ગરમ મસાલાનું સેક્શન આપણું અહીંયા છે. એક એવરેસ્ટ કંપનીનો ગરમ મસાલો આપી દઈએ છીએ, જે સારી ક્વોલિટી. અત્યારે કંપનીએ ગ્રામ વધારી દીધા છે, તમે જોઈ શકો છો. 25 ગ્રામ એક્સ્ટ્રા દેવા, પેલા 50 ગ્રામ હતો, 53ની એમઆરપી છે. હવે આગળ 3 કિલો પૌવા દેવાના છે. પૌવાનું સેક્શન આપણું અહીંયા છે, તમે જોઈ શકો છો. તો 500માં છે તો આપણે 6 પેકેટ દેવાના છે, અને 4 ને 3 એટલે 6 પેકેટ થઈ ગયા છે. લિસ્ટમાં કમ્પ્લીટ બધું મટીરિયલ નીકળી ગયું. આટો મિત્રો ગોડાઉનમાં છે 30 કિલો આટો, એને પછી આપી દઈશું. તો તમે જોઈ શકો તો બધું મટીરિયલ નીકળી ગયું છે. ચણા દાળ છે, 2 કિલો ચણા છે, પછી 1 કિલો મગદાળ છે, 5 કિલો ખાંડ છે, 6 પેકેટ પૌવા એટલે 3 કિલો પૌવા છે, 2 કિલો વ્હીલ પાવડર છે, એક પાઇનેપલ છે અને એક ગરમ મસાલો છે. બાકી તાનસેન ને મિરાજ ને એવું બધું એને આપી દીધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, આગળની માહિતી તમને મળી રહેશે વિડીયોમાં. ગાડી આવી ગઈ છે દોસ્તો, હાલો આપણે માલ ઉતારી લઈએ. તમે જોઈ શકો છો આ બધો આપણે માલ ઉતારવાનો છે. તો હાલો માલ ઉતારીને પછી તમને મળું વિડીયોમાં, કન્ટિન્યુ બનાવી રહેજો. તો હેલો દોસ્તો, આજે વિડીયોમાં છે બીજો દિવસ મિત્રો. કાલે તમે જોયું હશે કે આપણે બોલેરો ભરીને માલની ગાડી મંગાવેલી હતી માર્કેટથી. જે માલ આપણે આવ્યો હતો બધો માલ ઉતાર્યો, પછી મિત્રો ટાઈમ નહોતો રહ્યો એટલે મેં તમને માલ બધો બતાડ્યો નહોતો. તો આજે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને માલ બધો બતાડું કે આપણે કયો માલ ઉતાર્યો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ગોડાઉનમાં જઈને બતાવું, પછી તમને આ દુકાનમાં પડ્યું કે અહીંયા પણ ઘણો માલ આપણે પડ્યો છે. તો ચાલો ગોડાઉનમાં જઈને બતાવું તમને. પહેલાં જો આ એક મકાઈ પૌવા છે, પછી આ બધા તેલના ડબ્બા ઉતારેલા છે, આ અડદ દાળનો કટ્ટો છે, નિર્મલ લાઈમ સાબુની પેટી છે, તેલના 5 લીટરમાં 1 લીટરમાં પૌવા છે, પછી આ ખાંડના કટ્ટા પણ આપણે ઉતારેલા છે. અને તમે જોઈ શકો છો ગોડાઉનમાં કેમ બધું આડે ધડ પડ્યું છે, એ બધું હવે ગોઠવવું પડશે આપણે આવીને. ચાલો પહેલાં અંદર માલ જે છે પડ્યો છે એ તમને બધો બતાવી દઉં. જો મિત્રો એક કાર્ટૂન અહીંયા પડ્યું છે વેજીટેબલ ઘીનું છે, એક મુદ્દો અહીંયા પડ્યો છે, પછી આ સાકરનો કટ્ટો છે, મેંદો છે, ચોકલેટ છે, પછી આ કાર્ટૂનમાં છૂટક માલ છે, આમાં પણ છૂટક માલ છે. તો મિત્રો આ બધું આપણે ઘણો બધો માલ મંગાવેલો છે, જે મિત્રો આજે આપણે બિલ સાથે મેળવી અને પછી આપણે ખાનામાં ગોઠવી દઈશું મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ તે. ફરી મળું તમને એક નવા સારા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ અને જય હિન્દ.